આજે તો ભાઈબંધના લગ્નમાં જમવા જવાનું હતું એટલે મસ્ત તૈયાર થઈને ઉપડી ગયા. જાતા જતા રસ્તામાં અમારે સુરનગરનો દરિયો આવ્યો તો નાવાની ઈચ્છા થઈ ગઈ, પણ નાવાનું બંધ રાખવું પડ્યું કેમ કે ભૂખ એટલી બધી લાગી હતી ને તો રહેવાય એવું નહોતું. અમારા રસિકભાઈ જો 300ની સ્પીડે બાઇક હંગાવીને આગળ જાય, એમને હવ પહેલી થાળી લેવાની છે. અમે પહોંચી ગયા વાડીએ અને વાડીએ જઈને જોયું તો બધા બહાર ઊભા હતા. પછી તો વિચાર આવ્યો કે હારું આપણે કોકના લગ્નમાં નથી પહોંચી ગયા ને. પછી તો બધા ઘડીક બહાર ઊભા રહ્યા અને રાહ જોતા રહ્યા કોક અંદર જાય ને તો અંદર જવાય. પછી તો હિંમત કરીને અંદર પહોંચી ગયા અને અંદર જઈને જોયું તો બધા અમારી જીમ જ ઊભા હતા કેમ કે મૂર્તિઓ તો હજી આવ્યો નહોતો. પછી એવો વિચાર આવ્યો કે મૂર્તિઓ આવે ત્યાં સુધીમાં આપણે ચાંદલાનો વહીવટ પૂરો કરી નાખતા. ચાંદલો લખાવવામાં મારે 3 કલાક થઈ કેમ કે અહીંયા લાંબી લાઈન હતી. પછી તો વરરાજો આવી ગયો અને આપણે વરરાજાને મળી લીધું. પછી વરરાજો કે હવે સાનામાના ખાઈને હાલતી ના થવા ખોટી ગળદી કરવા. પછી અમે જમવા જઈએ તો ડીશ ખાલી થઈ ગઈ. હવે ડીશ લઈને લાઈનમાં ઊભા રહ્યા હતા. આ બાજુ ભજીયાવાળા કાકા એકલા ઊભા, લાગે એમને વકરો જ નથી થયો લાગતો. હવે મારા બધા મહારથીઓએ થાળી લઈ લીધી. હવે તૂટી જ પડવાનું કેમ કે 12 જન્મથી બધા ભૂખ્યા. હવે બધા મહારથીઓ ગોઠવાઈ ગયા અને રસિકભાઈ મધરું ખાવાનું ચાલુ કર્યું હો. બાકી ત્યાં તો 100 રૂપિયા છાનું એક બૈટકું મોઢામાં મૂકી દીધું અને આપ તો મેરા નેચર જાણતે હી હો, આપણે ગમે એના ભેગું ખાઈ લેવી. આ બાજુ અમારા બીજા મિત્રોએ પંગત પાડીને બેઠા. ત્યાં તો ધીમે ધીમે અમારા રસિકભાઈ જમવામાં સ્પીડ પકડી હો. આ હું યાર, આ તો કઢી સમજીને બાસુંદી પી ગયો. બીજું બધું જીવ તેલ લેવા પણ આ ગોટું જોરદાર હતું. આજે તો અમારા રસિકભાઈ ચાંદલો વસૂલ કરી નાખ્યો બાકી. અને મેં અને હિતાએ તો થાળીમાં દાળ ભાત ભેગા કરીને ખાવાનું ચાલુ કરી દીધું. આ અમારા બાપુએ 3 કલાકથી ખાય. બસ કરો બાપુ, હવે બીજાનો વારો આવવા દો. મસ્ત મજાની પેટ પૂજા કરીને આપણે મુકવાસ તરફ આગળ વધ્યા અને મુકવાસ ગ્રહણ કરી લીધો. અને અમારા જયમીશભાઈ વરરાજા હારે કંઈક ઊંડી ચર્ચા કરે. પછી તો આપણે વરરાજાની યાદગીરી માટે વરરાજા હારે ફોટો પડાવી લીધો ને ભાઈ હાલતા થયા.